ખેલ મહાકુંભ અંતર્ગત પોરબંદર જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થઈ છે, જેમાં વિજેતા થયેલા ખેલાડીઓ આગામી રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં ભાગ લેશે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં 400 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવી હતી. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત અને જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની કચેરી પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભનું આયોજન થયું હતું, જે અંતર્ગત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન જિલ્લા રમતગમત વિકાસ અધિકારી ડોક્ટર મનીષકુમાર જેલડિયાના માર્ગદર્શનમાં કરાટે ડો એસોસિએશનના સહયોગથી ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગર સેવા સદનના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે જ કરાટે વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા શાળાના પ્રિન્સિપલ શ્રીમતી સુનૈના ડોગરા, ગજાનન એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ડાયરેક્ટર કમલભાઈ પાઉં, હરીશભાઈ પાઉં, શ્રીમતી મેઘનાથી, પેરા સ્પોર્ટ્સ અને પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના માનદ સેક્રેટરી કમલેશભાઈ ખોખરી, એડવોકેટ ધારાશાસ્ત્રી જયભાઈ મહેતા, વ્યાયામ મંડળના મંત્રી નિર્મળાબેન મહેશ્વરી, કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર મેડિટેશન એક્સપર્ટ નાયક, એથ્લેટિક કોચ કૌશિક સિંધવા, જુડો કોચ બારડ વગેરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સ્પર્ધાનું ઉદ્ઘાટન ડોક્ટર ચેતનાબેન તિવારીના વરદ હસ્તે ખૂબ જ અનોખી રીતે પ્રાચીન શાસ્ત્ર અને હનુમાનજીની પ્રિય ગદાનું સ્થાપન કરી કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા કરાટે ડો એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતન કોટિયાના કુશળ માર્ગદર્શનમાં યોજાઈ હતી. સ્પર્ધાને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર કરાટે એક્સપર્ટ કરાટે ડો એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને સેક્રેટરી સૂરજ મસાણીએ ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, તમામ ઓફિશિયલ અને ટેકનિકલ ટીમ, મહેમાનો તેમજ વિજેતાઓ અને ભાગ લેનાર તમામને શુભેચ્છા પાઠવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. सीधा बेसो. गीत प्रागट्य સાથે હું તમામ મહેમાનોને વિનંતી કરીશ કે આપણે શક્તિ અને ભક્તિ નું પ્રતીક એટલે ગદાના સ્વરૂપમાં ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજી, ગદા જોઈએ એટલે યાદ આવી જાય, બરાબર? એટલે પ્રતીકથી જ જે છે કેરેક્ટરનું જે છે આખું ચિત્ર આપણી સામે આવી જાય. શક્તિ અને ભક્તિનું સ્વરૂપ, માર્શલ આર્ટ્સનું એક વેપન આપણા પ્રાચીન સમયનું. તો હું સૌ મહેમાનને વિનંતી કરીશ, મેડમ આપના હાથથી જે છે, મનીષ સર અને આપના સૌના હાથથી જે છે અહીંયા આજના આ સ્પર્ધામાં આપણે ગદાનું સ્થાપન કરીએ.
નમસ્કાર. અમને અહીંયા હોસ્ટ તરીકે બોલાવ્યા અને ઇન્વાઇટ કરવા બદલ અમારા કેતન સર, તમારા સર છે ને કેતન સર? મારા પણ સર છે કેતન સર, એના માટે જોરદાર તાળીઓ. કરાટે ને એ શીખવા નતા જતા, પણ અમે યોગામાં જતા સર પાસે. એટલે અમારા પણ ગુરુજી છે કેતન સર. થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી. આજરોજ અહીં ઉપસ્થિત મહાનુભાવોમાં અમારા સ્પોર્ટ્સના મનીષ સર, નિર્મલાબેન, અમારા કમલભાઈ પાઉ, સુરત સર એન્ડ કમલેશભાઈ ખોખરી, ધારાશાસ્ત્રી શ્રી જયભાઈ મહેતા અને કે મારો નંબર મમ્મી ના આવ્યો એવું કોણ વિચારતા? આંગળી ઊંચો કર, સાચું કયો, મારો નંબર ના આવ્યો મમ્મી એમ કોણ કે? તું કે તો નો. તમે પાર્ટ લ્યો ને ઈ જ તમારા બધાયના નંબર છે. એટલે તમે બધાય ઓવર નંબર ફર્સ્ટ નંબર છો. તમારો કે મારો બાબુ છે પાર્ટ લેતો તો ઘણીવાર ના આવે નંબર, તો એમ કે મમ્મી નંબર ના આવ્યો. મેં કીધું નંબર આવ્યો એ નહીં જોવાનું, તમે પાર્ટ લ્યો છો ને ઈ તમારો એક્ઝેક્ટ નંબર છે. એટલે યુ આર નંબર 1. તમારા માટે તાળી. થેન્ક યુ વેરી મચ. અને ઇન્વિટેશન આપવા બદલ અને ઘણા વરિષ્ઠતાઓ છે એ લોકો બોલશે. આપણે લોકો 3 ચપટી 3 લડ્ડુ और 3 તાલીના માન દે અને હું મારી વાણીને વિરામ આપું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય શ્રી રામ. ત્યારબાદ હું ડોક્ટર મનીષ કુમાર ઝીગડિયા સરને કહીશ કે તેઓ પણ પાર્ટિસિપન્ટ્સને આશીર્વાદ આપે. પોરબંદર જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત કરાટે સ્પર્ધામાં આપણા આમંત્રણને માન આપી અને અત્રે ઉપસ્થિત રહી આપને ઊંઘ પૂરી પાડવા, આપણને એક ઉર્જા પૂરી પાડવા અને એક પ્રેરણા સ્વરૂપ આપણી સાથે ઉપસ્થિત એવા પોરબંદરના પ્રથમ નાગરિક માનની ચેતનાબેન તિવારી તથા મંચસ્થ મહાનુભાવો, વધુ સમય તમારો લેવો એ યોગ્ય નથી, પરંતુ ખેલ મહાકુંભ વિશે હું મેડમ આપને જણાવું કે પોરબંદરમાં ગત વર્ષે 72,000 ખેલાડીઓ ભાગ લેવા માટે રજીસ્ટર્ડ થયા હતા ઓનલાઈન. આ ખેલ મહાકુંભમાં વિક્રમજનક 93,000 પાર્ટિસિપન્ટ ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલા છે. અને ત્યારબાદ ખેલ મહાકુંભ શરૂ થયા બાદ લગભગ અમે કંટ્રોલ રૂમ ઓપન કરેલો છે તો એટલી ઇન્ક્વાયરી છે, લગભગ 1,000 થી વધુ ફોન કોલ એવા આવ્યા છે કે અમારા બાળકને કે અમારે ભાગ લેવો છે, અમે શું કરી શકીએ. પણ આપ બધા ખૂબ ભાગ્યશાળી છો કે આપના કોચિસ, ટીચર્સ કે કોઈ આપ જેના ક્લાસ ફોલો કરતા હોય અથવા તો જેની પાસે ટ્રેનિંગ લેતા હોય, આ લોકોએ તમને સૂઝબૂઝથી તમને યોગ્ય તમારું જે ટેલેન્ટ છે એને બહાર લાવવા માટે આપને યોગ્ય લાગતી રમતમાં, આપની સ્કિલ મુજબની રમતમાં રજીસ્ટ્રેશન કરી આપ્યું છે. ત્યારબાદ રજીસ્ટ્રેશન બાદ પાર્ટિસિપેશન રેશિયો જોઈએ તો મેડમ 80% થી ઉપર સ્કૂલ કક્ષાએથી શરૂ થતી તમામ શાળાઓમાં, દરેક શાળાઓમાં સ્પર્ધા થઈ છે. શાળા કક્ષાએથી તાલુકા કક્ષાની સ્પર્ધાઓ ખૂબ જ સવારથી લઈને સાંજ સુધી એટલું પાર્ટિસિપેશન આ વર્ષમાં જોવા મળ્યું છે. ત્યારે અમને એવું લાગે છે કે પોરબંદર રમત પ્રેમી છે અને પોરબંદરમાં રમતમાં કંઈક આગળ વધી શકે એવા ખેલાડીઓ મળી શકે. તો પોરબંદર તાલુકા કક્ષાની ઇવેન્ટો પૂરી થતા આપણે નવા એક કોન્સેપ્ટ તરફ જઈએ છીએ. તાલુકા કક્ષાની જે પ્રણાલીગત રમતો છે, ખોખો, કબડ્ડી, એથ્લેટિક્સ, રસ્સાખેંચ જેવી 7 રમતો જે તાલુકામાંથી જે વિજેતાઓ થઈ અને જિલ્લા કક્ષાએ જે આવે છે, આ લોકોને એક જ જગ્યાએ આપણે પોરબંદર ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત ખેલગામનું નિર્માણ કરી ગોરસર ખાતે આગામી તારીખ 28 ના રોજ આ 8 રમતો એકી સાથે એક જ મેદાનમાં યોજાશે અને ખૂબ મોટું સ્ટેજ આપને
પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેશે. તો આપે અથવા તો આપના બહેનો ભાઈઓએ જેણે ભાગ લીધો છે એમણે સમયસર 28 તારીખે પહોંચી અને આપણા પોરબંદર જિલ્લાની 2000 થી વધુ ખેલાડીઓ એકી સાથે આપણા એક જ મેદાનમાં રમે અને રાષ્ટ્રીય કક્ષાની રમત થાય એવું અમારી પોરબંદર સ્પોર્ટ્સ ટીમ તરફથી આયોજન કરવામાં આવશે. વિશેષ ન કહેતા મેડમે ખૂબ સારા અને શોર્ટ એન્ડ સ્વીટ આપને કહી દીધું છે કે રમો એટલે જીતો જ. દરરોજ આપણે સાંભળતા આવીએ છીએ રમીએ એટલે જીતીએ છીએ. જીતવું જરૂરી નથી પણ રમવું જરૂરી છે. રમીએ તો શું મળે? કાંઈ ન મળે તો કાંઈ નહીં, સારું સ્વાસ્થ્ય તો મળે. તમને તમારામાં જેટલી સ્કિલ છે એનાથી વધારે પરફોર્મન્સ થાય છે ત્યારે જે આપને ખુશી થાય છે, આ ખુશી તમને કરોડો રૂપિયા આપો એમ છતાં પણ નહીં મળે. બાસ્કેટબોલની મેચ હમણાં જોઈને આવ્યા, એક છોકરો દોડીને ગયો, એવો બધો ખેલાડી નહોતો કે પોતે ગોલ કરી શકે, પણ ખબર નહીં એક્સિડન્ટલી ટીમનો 7 ખેલાડી હોય તો 7મા નંબરનો કદાચ ખેલાડી હશે. સામેનું ડિફેન્સ એવી રીતે એને સ્કોપ આપી દીધો અને છોકરાએ દોડીને હજી ત્યાંથી જઈ હતી ગોલ મારી દીધો. અને એ જે એમની ખુશી પ્રગટ થઈ એ જ એના મા-બાપ કે એના ટીચર ગમે એટલું કરશે, ગમે ત્યાં ટૂરમાં લઈ જશે, ગમે એવી સારી મોંઘી ગિફ્ટ આપશે, પણ આ ખુશી ક્યાંય મળતી નથી જે તમે પરફોર્મન્સથી પ્રાપ્ત કરો છો. એટલે આપણે શું કહેવાય, રમતના માધ્યમથી તો ખૂબ ઘણો આપણો જીવનનો વિકાસ છે. રમતથી જ બધું આપણને જાણવા મળે છે. રમતથી જ અમે પણ આવી રીતે બેઠા હતા, કંટાળો તો આવતો હશે, પણ મને મેડમ એક વાત કરી અને એક દ્રષ્ટાંત આપીને વાત પૂરી કરી અને આપની રમતનું પ્રદર્શન નિહાળીશું. અમે આવી જ રીતે એક સ્પર્ધામાં કમલેશ જોશીપુરા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શું કહેવાય કુલપતિ, એમણે એક જ દ્રષ્ટાંત આપ્યું હતું. અમને પણ કંટાળો આવતો, અહીંયા બેઠા હોય ને અહીંયા બોલતા હોય ને પાછળથી ગાળો કાઢીએ, તાળીઓ પાડી દઈએ વચ્ચે વચ્ચે કે આ જાય તો અમે નિરાતે આરામથી સ્પર્ધા કરીએ. આ તમે તો ભાગ્યશાળી જુઓ, આટલું સરસ સ્ટ્રક્ચર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારી સાથે છાંયડે તો બેસો, અમે તડકે બેસતા. એણે કીધું કે અમે કોમ્પિટિશન બહુ વિશાળ